તો દેશ સહિત રાજ્યભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે અને ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ જૂનાગઢમાં તંત્ર દ્વારા વિસર્જન કુંડ બનાવાયા। ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવે છે અને બાદમાં લોકો આ મૂર્તિનું જળાશયમાં વિસર્જન કરે છે, જેથી પર્યાવરણને નુકસાન થાય છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી ભવનાથ વિસ્તારમાં 8 ફૂટ ઊંડો એક વિસર્જન કુંડ બનાવ્યો છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં 3 જળાશયોનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મુકાયો, જેમાં જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ, પૌરાણિક મુરુગી કુંડ અને દિવ્ય એવા નારાયણ ધારાના જળનો અભિષેક કરી સાધુ સંતો દ્વારા શુભ આરંભ કરવામાં આવ્યો। સ્થાપના કર્યા પછી જે લોકો ગણેશની મૂર્તિને પધરાવવામાં આવે છે તેને ધ્યાનમાં રાખી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક કુંડનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાં જૂનાગઢવાસીઓને એક અપીલ છે કે બધા લોકો જે આપણે સ્થાપના કરી છે એને વિસર્જન કરવા માટે આ જે કુંડની અંદર બધા આવે, જેથી કરી પ્રકૃતિનું અને કાર્ય કરતા જે વિસ્તારમાં જે કરતા હોય આયોજન કે નદી નાળામાં ન જાય। આપણે ગમે ત્યારે ગમે ત્યાં વિસર્જન કરી શકીએ, જેથી આપણી શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે, સાથે સાથે આપણી આસ્થા અને આપણી પ્રકૃતિને પણ નુકસાન થાય છે। એ ન થાય ને આપણી શ્રદ્ધા અને આપણી પ્રકૃતિનું જતન થાય એવા ઉમદા હેતુથી મહાનગરપાલિકા એક સરસ મજાનું આયોજન કરે છે। સ્કૂલની વાલીઓને ખુલ્લી ધમકી છે। પત્ર લખીને વાલીઓને ધમકી આપી છે અને વિરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવાનો પત્ર લખ્યો છે। જે વાલીઓ વિરોધ કરશે તેની સામે લેવાશે પગલાં। શાળામાં ઝીરો ટોલરન્સ પોલિસી હોવાનો બચાવ કર્યો છે। સમગ્ર ઘટના શાળાની બહાર બની હોવાનો અને વિદ્યાર્થીને પૂરતી મદદ કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। 7 ડેઝ શાળાના ધમકીભર્યા પત્રને લઈને ડીઓનું નિવેદન છે। વાલી અને વિદ્યાર્થીઓએ ગભરાવાનું નથી। આ પ્રકારનો પત્ર કેમ લખ્યો તે અંગે પણ શાળાનો ખુલાસો માંગવામાં આવશે। વાલીઓએ આ બાબતે કોઈ ગભરાવાની જરૂર નથી। જ્યાં આગળથી આ પ્રકારના મેસેજીસ આવે છે તેમની સામે કાર્યવાહી થશે। અહીંયા જે કોઈ રજૂઆત તમારે આપવી હોય, અમારું ટીમ શિક્ષણની એ પણ શાળા કક્ષાએ પણ ત્યાં છે અને એમના વોટ્સએપ નંબર બી છે, અમારો હેલ્પલાઇન નંબર પણ છે, સારથી હેલ્પલાઇન નંબર। તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ શાળા વિરુદ્ધની હોય તો આપી શકો છો। હું પહેલાંથી પણ કહેલું છે। અહીંયા તેઓએ રજૂઆત જે કરી છે તેમાં શાળા સામે દંડનીય કાર્યવાહી, શાળાની માન્યતા રદ કરવા બાબતે જણાવ્યું છે। અમે આવેદન સ્વીકાર્યું છે અને વડી કચેરીને અમે મોકલી આપીશું। NFSA યોજના અંતર્ગત વડોદરાના કરજણ તાલુકાના 8,990 રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવતા રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે અને ત્યારે હાલમાં PM કિસાન અને પાન કાર્ડ KYCમાં બહાર આવેલા પાત્રતા વગરના રાશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગ તરફથી નોટિસ મળી રહી છે, જે અંતર્ગત 8,990 રાશન કાર્ડ ધારકોને નોટિસ અપાઈ છે અને આ પ્રકારની તજવીજ હાથ ધરાઈ છે, જેનાથી ખળભળાટ મચી ગયો। જેમાં જમીન ધારક 6 લાખથી વધુ આવક ધરાવતા હોય, GST ભરતા લોકોનો સમાવેશ કરાયો છે। જે લોકો 6 લાખથી વધુ આવક મર્યાદા ધરાવે છે તેઓ સ્વેચ્છાએ નોટિસ મળે કે ન મળે અત્રેની મામલતદાર કચેરીમાં પોતાની અરજી રજૂ કરીને તે NFSA યોજનાનો સ્વેચ્છાએ લાભ બંધ પણ કરાવી શકે છે, જેથી સાચા અરજદારો સુધી સરકારશ્રીને આ યોજનાનો લાભ પહોંચાડી શકાય।